ભગવાન એવી કોઈક કરુણા કરો જેની કૃપાથી અને સ્મરણ માત્રથી જીવનું કલ્યાણ થઈ જાય. અને વધારે દુઃખ તો ભગવાન વ્યાસજીને ત્યારે થયું સાહેબ. કે મહાભારત લખતા પહેલા મહાભારત જોઈ લીધું. હા, અને ઘણી વાર સમાજમાં બને તમે આખા પરિવારને એક રાખવાનો પ્રયત્ન કરતા હોય, પણ એક વ્યક્તિ એવી હોય ને જે પરિવારને એક થવા જ ના દેશે. કહ્યું ને, શકુનીની અવરચંડાઈ અને ધર્મરાજની શરણાગતિની અંદર કચાસ. ઘણી વાર બને ઘરમાં એક બે વ્યક્તિ એવી હોય સાહેબ, પરિસ્થિતિ પ્રેમ સ્વરૂપ હોય છતાં પણ દુઃખરૂપ બનાવી દે. મહાભારતની રચના કરી અને બ્રહ્મસૂત્ર અને ભાગવતની રચના કર્યા પછી ભગવાન વ્યાસજી કહ્યું ને, વ્યાસજીએ કરની કલમ સરસ્વતીના ખોળે મૂકી દીધી. અને મને વડીલ વ્યક્તિ, ઘરની વ્યક્તિ જ્યારે જીવનમાં ઘર માટે ઘણું ઘણું કરીને થાકે અને પછી એને કોઈ પણ એની પૂર્ણતા ના મળે અને બધી બાજુથી જ્યારે વ્યક્તિ અંદરથી થાકી જાય, અંદરથી કંટાળી જાય, પછી એ જ વ્યક્તિ એમ કહી દે, હવે ભગવાનની જે ઈચ્છા છે થશે, મારે કાંઈ કરવું નથી સાહેબ. આ જ પરિસ્થિતિ ભગવાન વ્યાસની થઈ. અને ઘણી વાર બને ઘરમાં એક વ્યક્તિનો જન્મ આખા પરિવારને ઊંચો લાવવા માટે થયો હોય, જ્યારે એક વ્યક્તિ એવી છે સાહેબ, કશું કરવું નથી ને જે છે એને પણ પૂરું કરી નાખવું છે. વ્યાસજીએ 17 પુરાણોની કરુણા કરી. પત્ની અરણી દેવીએ કહ્યું, નાથ એક ઈચ્છા છે. દેવી, હજુ એક ઈચ્છા છે મારી. અરે નાથ, તમને આંખે દેખાતો નથી, કાને સંભળાતો નથી, અવસ્થા થઈ છે, તમારું અંગ ધ્રુજે છે, શબ્દ બોલો છો શબ્દ તૂટી જાય છે, હજુ શું ઈચ્છા છે? અને અમુકના જીવનમાં તમે જુઓ, એ વ્યક્તિ ખાટલા પરથી કે પથારીમાંથી ઉઠે નહીં તો એ મરતા મરતા કામ કરતા કરતા મરી જાય છે. નથી કહેતા કે બાથી કશું થતું નથી, પણ છેલ્લા બાએ કહ્યું કે લાઈન નવરી બેઠી છે, શાક સમારી દઉં. અને ઢોલિયા પર દાદીમાં શાક સમારતા સમારતા જ્યાં શાક પૂરું થયું, થાળી મૂકીને જ્યાં તો જય જલારામ. અમુકનું જીવન મહેનત માટે, પુરુષાર્થ માટે, પરિવારના કલ્યાણ માટે થયું હોય છે. અને ઘરમાં પણ આવી કોઈ વ્યક્તિ હોય ને સાહેબ, એને સાચવતા શીખજો સાહેબ. તમને ને મને એમ છે કે વ્યક્તિ નહીં, અમુકમાં જીવનમાંથી ઘણું જાણવાનું મળે, પછી એ જતી રહે છે ને પછી બહુ પસ્તાઈએ છે આપણે.